સરંભડા 66 કેવીમાંથી નીકળતું કેનાલ ફીડરમાં તાર આજ બીજી તારીખથી એક ધારો 8 દિવસથી તૂટે છે. એક જ ભાઈની વાડી ઉપર, મહેશભાઈ ચાવડાની વાડી ઉપર 3 વખત એક્સિડન્ટ થતા બચ્યા છે એ ભાઈ. હવે અમે અત્યારે કેનાલ ફીડરમાં આવ્યા છીએ તાર ચડાવવા. અમારી કેનાલ ફીડરની ટીમ અને ગ્રુપ બનાવેલું છે, એટલે સર્વે ખેડૂત ભેગા મળી અને તાર ચડાવવા આવ્યા હતા. તો મહેશભાઈએ ના પાડી હતી કે ભાઈ તાર તમને નહીં ચડાવવા દઉં, ડેપ્યુટી સાહેબ હાજર થાય પછી તાર ચડાવવા દઈશ. આ કાંઈ પણ એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ? અત્યારે અમે વિડીયો બનાવીને તમને મોકલી. તારની પોઝિશન શું છે એ ભાઈ વાડીની ઢંકની અંદર નથી કરી શકતા, એની ઓળિયાક નથી જઈ શકતા, માલઠોર નથી કાઢી શકતા. માલઠોર તરસા ભયા ઉભા છે. ડેપ્યુટી સાહેબને સવારે 10 વાગે ફોન કરીને કીધું કે સાહેબ મહેશભાઈ ચાવડાની વાડી ઉપર આવું વસ્તુ બની છે અને તમે ગાડી મોકલો. તો સાહેબે ફોન ઉપર કીધું હતું કે હા મોકલી દઈશ, એટલું બોલી અને કંઈ પણ જવાબ દેતા નથી. હવે ફોન બધાને ડાયવર્ટ કરી નાખ્યા છે, કોઈનો ફોન ઉપાડતા નથી અને કોઈ પણ વ્યક્તિને જવાબ આપતા નથી. હવે આનું અમારે કરવાનું શું? હવે અત્યારે અમે તાર ચડાવવા આવ્યા તો અત્યારે મહેશભાઈ અમને હાજે પણ ના પાડી કે સાહેબ હાજર થયા વગર હું તાર ચડાવવા નહીં દઉં. એ એલાય આવશે તો હું ના પાડવાનો હું કે ભાઈ તાર નહીં ચડાવવા દઉં, સાહેબ સ્થળ ઉપર હાજર થાય પહેલા. આ પોઝિશન મારે થાય અને કંઈક એક્સિડન્ટ થાય છે. મારું નામ ચાવડા મહેશભાઈ હરિભાઈ અને આ જે સ્થળ ઉપર ઉભા એ મારી જ વાડી છે. હવે આ 2 તારીખથી માંડીને આજ સુધી લગાતાર એક જ ધારા આ તાર તૂટવાની ઘટના જે બને છે અથવા તો બીજા નાના મોટા ફોલ્ટ થાય છે. પણ આજ જે તાર જે તૂટીને જે પડ્યો તે બહુ એમ કેવું કે કહી શકાય કે ભયંકર રીતે જે પડ્યો કે એમ કે અમારે અવર જવર માટે મેન દરવાજો એ આખો લોકઅપ થઈ ગયો. વચ્ચે તાર સવારનો જે તૂટેલ પડ્યો છે જેથી કોઈ રિપેરિંગ માટે આવેલ નથી. જે સાહેબને રજૂઆત કરી છતાંય કોઈ હજી ધ્યાન દીધી નથી. અને હા, અને શાંતિ કાકાને પણ રજૂઆત કરેલી કીધેલું કે ભાઈ આજે સાહેબ આવશે પછી જ આ કામગીરી કરવા દેવાની છે, ત્યાં સુધી કરી દેવામાં કરવા દેવામાં નહીં આવે. તો હવે કહેવાનો બાબત કે આ તાર રહ્યા એ બહુ જૂના છે અને વારંવાર જે ફોલ્ટ થાય છે તો આ તાર નવા કરવા જ પડે એવા છે. એ જે કરો પણ